મિત્રો, શું તમને ખબર છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી કેટલી હિરોઈનો છે જેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી સુપર હિટ અભિનેત્રીઓ વિશે જેમણે પોતાની મહેનત, ટેલેન્ટ અને સ્ટાઇલથી લાખો દિલ જીતી લીધા છે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે જે નામ આવશે એ તમને ચોક્કસ ચોંકાવી દેશે. સૌથી પહેલાં વાત કરીએ મોના થીબાની. મોના થીબા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખૂબ જ જાણીતું નામ છે. તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ખાસ વાત એ છે કે તેમના લગ્ન જાણીતા અભિનેતા હિતુ કનોડિયા સાથે થયા છે અને આ કપલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે વાત કરીએ એવી અભિનેત્રીની જેમને આખું ભારત ઓળખે છે, દિશા વાકાણી. હા મિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયા. ઘણા લોકોને ખબર નથી કે તેઓ મૂળ ગુજરાતના છે. તેમણે ટીવી સિરિયલ અને ફિલ્મ બંને ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેમની કોમેડી આજે પણ લોકોને ખૂબ ગમે છે. ગુજરાતી જૂની ફિલ્મોના સમયની વાત કરીએ તો એક નામ ખૂબ જ પ્રસિદ્ધ હતું, આનંદી ત્રિપાઠી. તેમણે અનેક હિટ ફિલ્મો આપી અને પોતાના સમયની ટોપ અભિનેત્રી બની. તેમના અભિનયમાં એક સાદગી હતી જે દર્શકોના દિલને સ્પર્શી જતી. હવે વાત કરીએ આજના સમયમાં રાજ કરતી અભિનેત્રી મોનલ ગજ્જર. મોનલ ગજ્જરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને અન્ય ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની એક્ટિંગ સાથે તેમની પર્સનાલિટી પણ ખૂબ જ આકર્ષક છે. હવે વાત કરીએ મમતા સોનીની. મમતા સોનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને ખાસ કરીને વિક્રમ ઠાકોર સાથે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય રહી છે. આજકાલ તેઓ લાઈવ પ્રોગ્રામમાં પણ પોતાની અલગ જ ઝલક બતાવે છે. હવે વાત કરીએ યુવા પેઢીની ફેવરેટ અભિનેત્રી જાનકી બોડીવાલા. તેમણે છેલ્લો દિવસ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી અને આજે તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોપ એક્ટ્રેસ બની ગઈ છે. તેમની ફિલ્મો યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે વાત કરીએ પિનલ ઓબેરોયની. તેઓએ પણ ગુજરાતી ફિલ્મોમાં નોંધપાત્ર કામ કર્યું છે અને ખાસ કરીને વિક્રમ ઠાકોર સાથે તેમની ફિલ્મો ખૂબ જ લોકપ્રિય રહી છે. તેમનો અભિનય ખૂબ જ સારો લાગે છે. અને હવે અંતમાં વાત કરીએ રીવા રાચીનની. તેમણે બાળપણથી જ ફિલ્મ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું હતું અને તેમની એક ફિલ્મ ખૂબ મોટી હિટ સાબિત થઈ હતી, જે ફિલ્મ છે લાલો, કૃષ્ણ સદાય સહાય તે. જે ફિલ્મ એ ગુજરાતમાં 100 કરોડનું કલેક્શન કર્યું હતું. તેમની એક્ટિંગ દર્શકોને ખૂબ જ ગમી હતી અને આજે પણ લોકો તેમને પસંદ કરે છે. તો મિત્રો, આ હતી ગુજરાતની એવી સુપરહિટ અભિનેત્રીઓ જેમણે પોતાના ટેલેન્ટથી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. હવે તમે અમને કોમેન્ટમાં જરૂર કહેજો, તમારી ફેવરેટ અભિનેત્રી કોણ છે? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ રસપ્રદ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.